નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વીરપુર જામનગર સહિત સમગ્ર રાજ્યમાં 225મી જલારામ જયંતિની ભાવભેર ઉજવણી કરતા જલારામ ભક્તો। ખેડાના વડતાલ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા દ્વિશતાબ્દી મહોત્સવનો શરૂ થતો ભવ્ય પ્રારંભ। જામનગરમાં 225મી જલારામ જયંતિ નિમિત્તે સમૂહ નાતનું આયોજન કરતા રઘુવંશીઓ। અમદાવાદથી અયોધ્યા જતી બસને અકસ્માત નડતા 51 ભાવિકો ઘાયલ। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। સૌરાષ્ટ્ર અને ગુજરાતના વીરપુર સહિતના વિવિધ શહેરોમાં આજે 8મી નવેમ્બરે પૂજ્ય જલારામ બાપાની 225મી જન્મ જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી હતી। જુદા જુદા શહેરોમાં શોભાયાત્રા અને સમૂહ ભોજન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજકોટ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ખાતે જલારામ બાપાની આજે 8મી નવેમ્બરે 225મી જન્મ જયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશ વિદેશમાંથી જલારામ બાપાના ભક્તો દર્શન માટે પધાર્યા હતા, જેમાં સ્થાનિક દ્વારા ધજા, પતાકા સહિત લગાવીને વીરપુર ધામને દુલ્હનની માફક શણગારવામાં આવ્યું હતું। ભોજન અને ભજન શક્તિનો મહાસંગમ રચાયો હતો। ગત મોડી રાતથી જલારામ બાપા દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। આ પ્રસંગે વીરપુર ગામની શોભા વધારવા માટે વીરપુરના વેપારીઓ સહિત અલગ અલગ મિત્ર મંડળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જય જલારામના નાદથી વીરપુર ગુંજી ઉઠ્યું હતું। ઠેર ઠેર ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો હતો। જલારામ બાપાની 225મી જન્મ જયંતિએ વીરપુર ખાતે દેશ વિદેશમાં લાખોની સંખ્યામાં બાપાના ભક્તો ઉમટી પડ્યા હતા, જેમાંથી કેટલાક શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂરી કરવા માટે વીરપુર સુધી પદયાત્રા કરે છે। આ સાથે અન્ય રાજ્યોમાંથી સંઘો અને પદયાત્રીઓએ વીરપુર આવવા માટે પ્રયાણ કર્યું હતું। બાપાની જન્મ જયંતિની ઉજવણીની વ્યવસ્થામાં 300 જેટલા સ્વયંસેવકોએ સેવા આપી હતી। જલારામ ધામ વીરપુર ઉપરાંત મોરબી, જામનગર અને આણંદ સહિતના વિવિધ સેન્ટરોમાં જલારામ જયંતિ મહોત્સવની ભવ્ય રીતે ઉજવણીઓ કરવામાં આવી હતી। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ખાતે ગુરુવારથી શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ થયો છે। ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા નંદ સંતોની પાવન ચરણ રથથી અંકિત થયેલી દિવ્યભૂમિ વડતાલમાં 7 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। દ્વિશતાબ્દી મહોત્સવનું દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો હતો। આ પ્રસંગે આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ, ચેરમેન દેવપ્રકાશ સ્વામી, નૌતમ સ્વામી તેમજ અન્ય સંતો અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ, સોજિત્રાના ધારાસભ્ય વિપુલ પટેલ સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા। સમારોહના પ્રથમ દિવસે સવારે મહેડાઉથી શોભાયાત્રા નીકળી હતી। બાદમાં વલેટવા ચોકડીથી પોથીયાત્રાનો પ્રારંભ થયો હતો, જેમાં માતૃશ્રી તથા સાંખ્ય યોગી માતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। ઉપરાંત પંચેશ્વર મહિલા મંડળ, ભુલેશ્વર મહિલા મંડળ ભુજ, મહિલા મંડળ કલાકુંજ, 5000 પોથીવાળા બહેનો, 5000 કળશવાળા બહેનો તથા અન્ય બહેનો ઉપરાંત મોટી સંખ્યામાં પુરુષ હરિભક્તો જોડાયા હતા। વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। દૈનિક લાખોની સંખ્યામાં હરિભક્તો વડતાલ ધામમાં આવી રહ્યા છે અને કાર્તિક સમયમાં સહભાગી થઈ રહ્યા છે। દૈનિક 2.5 લાખ લોકો માટે ભોજન તૈયાર થાય છે। 3300 સ્વયંસેવક અને રસોઈયા અવનવી વાનગીઓ તૈયાર કરે છે। મિષ્ટાનથી માંડીને વિવિધ ભોજનનો પ્રસાદ હરિભક્તો ગ્રહણ કરી રહ્યા છે। સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવનો આજે બીજો દિવસ છે। 800 વીઘા જમીનમાં પથરાયેલી આ વિશાળ જગ્યા પર જ્યાં નજર દોડે ત્યાં હરિભક્તો અને સ્વયંસેવક જોવા મળે છે। અહીં કથા, મહાપૂજા, સ્વામિનારાયણ ધૂન, 108 કુંડી મહાયાગ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। વર્તમાન આચાર્ય
રાકેશ પ્રસાદજી મહારાજના સાનિધ્યમાં આ સંપૂર્ણ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। ત્યારે અહીં ઉમટેલા લાખોની સંખ્યામાં હરિભક્તો માટે સવાર સાંજ વિશાળ 15 ડોમમાં જમવાની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે। દૂર દૂરથી આવેલા હરિભક્તોને કઈ અગવડતા ન પડે એ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। તો આ સિવાય સવારે નાસ્તાની પણ સુંદર વ્યવસ્થા કરાઈ છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું પૂજ્ય જલારામ બાપાનો ઇતિહાસ, વિક્રમી રોટલો, જામનગરમાં જલારામ જયંતિની ઉજવણી અને છઠ પૂજા। જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। જામનગરના નગરજનોને તમામ સેવાઓ અને સર્વિસ મેળવવા માટે હવે મહાનગરપાલિકા કચેરી ખાતે રૂબરૂ આવવાની જરૂર નથી, કારણ કે JMC કનેક્ટ નામની ઓનલાઈન એપ્લિકેશનમાં તમામ પ્રકારની ફેસિલિટી ઉપલબ્ધ કરવામાં આવી છે। અહીં સ્ક્રીન ઉપર આપવામાં આવેલ QR કોડ સ્કેન કરી JMC કનેક્ટ એપ્લિકેશન આપના મોબાઈલમાં ડાઉનલોડ કરી આ ઓનલાઈન સેવાનો લાભ લેવા કમિશનર DN મોદી સાહેબે નગરજનોને અપીલ કરી છે। JMC કનેક્ટ એપ એન્ડ્રોઈડ તેમજ iOS વર્ઝનમાં ઉપલબ્ધ છે। અત્યારે જ JMC કનેક્ટ એપ ડાઉનલોડ કરો અને ઘરે બેઠા સેવા તેમજ સર્વિસ મેળવો। મહાનગરપાલિકાની તમામ સેવાઓ અને સર્વિસને આ ઓનલાઈન એપ્લિકેશનમાં આવરી લેવામાં આવી છે। આ એપ્લિકેશનનો ઉપયોગ કરવાથી નગરજનોનો સમય અને શક્તિનો બચાવ થશે। આપની દરેક રજૂઆત ઉપર જામનગર મહાનગરપાલિકાના ઓફિસરો દ્વારા ખૂબ જ ટૂંકા સમયમાં ઓનલાઈન જવાબો પ્રાપ્ત થશે। જી હા, JMC કનેક્ટ ઓનલાઈન એપ્લિકેશન। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ। 55,518 શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં। પ્રીમિયમ બાઇક X શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000। હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં। હીરોના સ્કૂટરો X શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી। હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ। હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં। એવરેજમાં નંબર 1 ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ। મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન। હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ, વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે। ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર। મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626। બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર। મોબાઈલ 83 479 11 194। જી હા, ગોકુલ હીરો। યામાહા ટુ વ્હીલરનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે। શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ। યામાહા કંપનીના બાઇક અને સ્કૂટરોના મોડેલોનો વિશાળ ડિસ્પ્લે। યામાહા સ્કૂટરોમાં લોકપ્રિય બનેલ ફેસિનો હાઇબ્રિડ અને રે ZR હાઇબ્રિડ 125 FI એન્જિનમાં। આ ઉપરાંત યુવા જનરેશનની ધડકન એરોક્સ મેક્સી સ્પોર્ટ સ્કૂટર 155cc લિક્વિડ કુલ એન્જિનમાં। યામાહા બાઇકમાં FZ અને FZX 150cc માં તેમજ R15 અને MT15 155cc સાથે કુલ એન્જિનમાં। દરેક મોડેલોમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ તેમજ આકર્ષક યુરોપિયન સ્ટાઇલમાં। સ્કૂટર 80,948, બાઇક
1,17,239 એક્સ શોરૂમ કિંમતથી શરૂ. સિલેક્ટેડ મોડેલ ઉપર ₹5,000 સુધીનું કેશબેકની સ્કીમ ટૂંક સમય માટે જ. યામાહા કંપનીના નંબર 1 સ્કૂટર અને બાઇક ખરીદવા તેમજ ટેસ્ટ રાઇડ લેવા માટે આજે જ શોરૂમની મુલાકાત લો. શ્રીજી મોટર્સ, યામાહા શોરૂમ, રાજકોટ હાઈવે, મારુતિ શોરૂમની સામે, હાપા, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે પરમ પૂજ્ય જલારામ બાપાની 225મી જન્મ જયંતિ છે. પૂજ્ય જલારામ બાપાનો જન્મ લોહાણા સમાજમાં વીરપુર ખાતે થયો હતો. વીરપુર ગામ પણ જલારામ બાપાના નામથી સમગ્ર વિશ્વમાં પ્રચલિત થયું છે. આજે પૂજ્ય જલારામ બાપાની 225મી જન્મ જયંતિ જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત અને વિશ્વભરમાં ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાઈ રહી છે. પૂજ્ય જલારામ બાપાનો ઇતિહાસ જોઈએ તો આજથી 225 વર્ષ પહેલા 4 નવેમ્બર 1799 અને વિક્રમ સંવંત 1856ના કારતક સુદ સાતમના દિવસે ગોંડલ પાસે વીરપુરમાં બાપાનો જન્મ થયો હતો. તેમની માતાનું નામ રાજબાઈ અને પિતાનું નામ પ્રધાન ઠક્કર હતું. રાજબાઈ ખૂબ જ ધાર્મિક હતા. તેઓ આખો દિવસ ધાર્મિક કાર્યોમાં રચ્યા પચ્યા રહેતા હતા. ભારે ભક્તિભાવથી સાધુ સંતોની સેવા કરતા હતા. ત્યારે તેમની આ સેવા જોઈને ખૂબ જ પ્રસન્ન થયેલા સંત રઘુવીર દાસજીએ તેમને આશીર્વાદ આપ્યા હતા કે તેમનો બીજા નંબર પુત્ર જલારામ ભગવાનની ભક્તિ અને સાધુ સંતોની સેવા કરીને માનવ સેવાનું અનોખું ઉદાહરણ સમાજમાં ઊભું કરશે. માતાના સંસ્કારોના સિંચનથી જલારામ બાપા બાળપણથી ભક્તિભાવમાં રસ ધરાવતા હતા. તેમને સાંસારિક જીવનમાં કોઈ રસ ન હતો, પરંતુ પિતાના દબાણના લીધે થોડા સમય માટે તેમણે ધંધામાં મદદ કરી, પરંતુ જલારામ બાપાનું ધંધામાં મન લાગ્યું નહીં અને તેઓ તેમના કાકા સાથે રહેવા લાગ્યા. તેઓ ભક્તિભાવમાં એટલા ગળાડૂબ બની ગયા હતા કે 18 વર્ષની ઉંમરે તેમણે તીર્થયાત્રા પૂર્ણ કરી પરત ફર્યા તો તેઓ ભોજ ભગતના શિષ્ય બની ગયા હતા. તેમના ગુરુના સૂચન પર તેમણે સદાવ્રત ચાલુ કર્યું. આ અન્ન ક્ષેત્રમાં સાધુ સંતોની સાથે ગરીબ અને જરૂરિયાતમંદોને વિના મૂલ્યે ભોજન કરાવવામાં આવતું હતું, જેને કારણે દરેક લોકોમાં અન્નદાનનો મહિમા ખૂબ જ વધ્યો છે. ત્યારથી દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ, તાકે પદ વંદન કરું જય જલારામ સૂત્ર દરેક લોકો બોલતા થયા છે. જામનગરના હાપા વિસ્તારમાં આવેલા જલારામ મંદિર ટ્રસ્ટ ખાતે આજે 8મી નવેમ્બરે પૂજ્ય જલારામ બાપાની 225મી જન્મજયંતિ નિમિત્તે વિક્રમી રોટલો બનાવવામાં આવ્યો હતો. જલારામ મંદિરની સમિતિ દ્વારા રમેશભાઈ દત્તાણીના માર્ગદર્શન હેઠળ જલારામ ભક્તોએ 7x7 ફૂટનો અને 64 કિલો વજનનો રોટલો બનાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ જલારામ મંદિર દ્વારા 2005થી અત્યાર સુધીમાં આ રીતે 41 વખત વિક્રમી રોટલો બનાવવામાં આવ્યો છે. 2005માં પ્રથમ વખત આ રોટલો બનાવવામાં આવ્યો ત્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આજે જલારામ જયંતિ નિમિત્તે હાપાના આ જલારામ મંદિરે સાંજે મહાઆરતી યોજવામાં આવી હતી અને સર્વે જલારામ ભક્તોને ભોજન પ્રસાદની સાથે રોટલાનો પ્રસાદ પણ વિતરિત કરવામાં આવ્યો હતો. આ રોટલામાં કુલ 45 કિલો બાજરીના લોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઉજવણી અંગે અગ્રણી રમેશભાઈ દત્તાણીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ પૂજ્ય જલારામ બાપાની 225મી જન્મજયંતિ છે, જે અહીં અમારી સંસ્થા દ્વારા ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહી છે. તેમાં 2005માં આ સંસ્થા દ્વારા બનાવવામાં આવેલો ગિનિસ વર્લ્ડ રેકોર્ડનો જે રોટલો છે 64 કિલોનો 7x7ની સાઇઝનો, એ પણ આજે બનાવવામાં આવેલ છે અને પૂજ્ય બાપાના ચરણોમાં પધરાવી અને સાંજે 7:30 પછી આરતી અને મહાપ્રસાદ બાદ લોકોને પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવશે. આજે જલારામ જયંતિ મહોત્સવ સમિતિના નેજા હેઠળ
જામનગરમાં લોહાણા જ્ઞાતિનું સમૂહ ભોજન છે, તેમાં થેલેસીમિયા કેમ્પ છે અને EKYCનું પણ સાથે રાખવામાં આવેલું છે. આ વખતે જીતુભાઈ લાલની આગેવાની નીચે અમારી જે જલારામ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા નવયુવાનોને એક સુકાન સોંપવામાં આવેલું છે જીતુભાઈની વડપણ હેઠળ. અને એ સમિતિ આ વખતે પહેલીવાર અમે 25 વર્ષથી 13 સભ્યોની જે બનેલી ટીમ હતી, નવી 13 સભ્યોની ટીમ જીતુભાઈના વડપણ હેઠળ આપવામાં આવેલી છે. અને એ સમિતિ દ્વારા જલારામ જયંતિને નિમિત્તે લોહાણા જ્ઞાતિનું સમૂહ ભોજનનું આયોજન એમના આગેવાનીમાં આ વખતે થઈ રહ્યું છે. જામનગરમાં શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા સતત 25મા વર્ષે લોહાણા સમૂહ નાતનું આયોજન કરી પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી. MP શાહ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડમાં એક જલારામ નગરની રચના કરવામાં આવી હતી. આ જલારામ નગર ખાતે આજે સવારે મહોત્સવ સમિતિના સદસ્યો દ્વારા પૂજ્ય જલારામ બાપાની આરતી ઉતારી સમૂહ નાતના પ્રસાદની શરૂઆત કરવામાં આવી હતી. આ સમૂહ નાતના પ્રસાદ પહેલા માસ્તાન ભોજન એટલે કે લોહાણા સમાજના ગોર સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિને ભોજન કરવામાં આવ્યું હતું. ભોજન પ્રસાદની સાથે દરેક સારસ્વત બ્રાહ્મણને દક્ષિણા આપી બહુમાન કર્યું હતું. ત્યારબાદ લોહાણા સમૂહ નાતના ભોજન પ્રસાદની શરૂઆત કરવામાં આવી હતી. સમગ્ર આયોજન ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. દિવાળી પછીનો આ પહેલો અને મોટો શુભ પ્રસંગ હોય દરેક લોહાણા સમાજ માટે એક સ્નેહ મિલન જેવો કાર્યક્રમ તરીકે પણ ઉજવાયો હતો. દરેક લોકો એકબીજાને જય જલારામની સાથે હેપી ન્યૂ યરની આપલે કરતા જોવા મળતા હતા. લોહાણા સમાજની નાતના દર્શન કરી લોહાણા સમાજના દરેક લોકો ધન્યતા અનુભવતા હતા. આજના સમૂહ નાતના કાર્યક્રમ પ્રસંગે આ સમિતિ દ્વારા થેલેસેમિયાના ટેસ્ટના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેંકડો યુવા ભાઈ બહેનોએ આ થેલેસેમિયા કેમ્પનો લાભ લીધો હતો. આ થેલેસેમિયા કેમ્પનું નેતૃત્વ ડૉક્ટર દીપક ભગદેની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આજની સમૂહ નાતના ભોજન પ્રસાદ પ્રસંગે લોહાણા સમાજનું ગૌરવ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ હાજરી આપી હતી. આ તકે જીતુભાઈ લાલ, ભરત મોદી, હેમલ વસંત, મેહુલ જોબનપુત્રા, સૌરભ બદિયાણી અને GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા ધનરાજભાઈ નથવાણીને સમૂહ ભોજન અંગેની માહિતી આપી હતી. આ તકે જીતુભાઈ લાલે સમૂહ ભોજન અંગે મીડિયાને કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્યારે પ્રસ્તુત છે. જલારામ જયંતિ મહોત્સવ સમિતિ જામનગર દ્વારા છેલ્લા 25 વર્ષથી આ જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે જલારામ બાપાની 225મી જન્મ જયંતિ હોય, આ 26મું વર્ષ છે. આજે કારતક સુધી સાતમ અને શુક્રવારના રોજ જલારામ જયંતિના ઉજવણીના અનુસંધાને સવારે 7 વાગે ગૌશાળામાં ગાયોને ઘાસ અને લાડુનું વિતરણ કરવામાં આવ્યું. 10 વાગે અહીંયાથી રથ દ્વારા જલારામ બાપાની પ્રસાદીનું ગામમાં વિતરણ માટે અહીંયાથી રથને રવાના કરવામાં આવ્યો છે. અત્યારે સવારે 11 વાગે જલારામ બાપાની આરતી કરી અને માસ્તાનની આરતી કરી અને માસ્તાન બ્રાહ્મણનું નાતનું સમૂહ ભોજન ચાલુ છે. અત્યારે 12 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી લોહાણા રઘુવંશી સમાજની નાત છે. 1999 200મી જલારામ જયંતિ જ્યારથી ઉજવાણી ત્યારથી કન્ટિન્યુ લોહાણા જ્ઞાતિની નાત થતી આવી છે. અંદાજે 28થી 30 હજાર લોકો સમૂહમાં સાથે ભોજન લેશે. અહીંયા સાંજે સાથે અત્યારે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી થેલેસેમિયા ટેસ્ટ છે લોહાણા જ્ઞાતિના ભાઈઓ બહેનો દીકરીઓ માટે. અને ખુશીની વાત એ છે કે છેલ્લા 3 મહિનામાં એક પણ લોહાણા જ્ઞાતિના કોઈ પણ ભાઈ કે બહેનને થેલેસેમિયાના કારણે બ્લડની જરૂરિયાત નથી પડી. અંદાજે 4800 જેવા જ્ઞાતિના લોકોનો ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. આજે સાંજે 7 વાગે આપા જલારામ મંદિર, સાધના કોલોની જલારામ મંદિર બંને જગ્યાએ મહાઆરતી થવાની છે. ત્યારબાદ સર્વ જલારામ ભક્તો માટે પ્રસાદીનું વ્યવસ્થા કરેલી છે અને બંને જગ્યાએ થઈ અને 25,000 લોકો જલારામ ભક્તો પ્રસાદ લેશે. જલારામ બાપાને હું જલારામ સમિતિના સ્થાપક સભ્ય તરીકે હું પ્રાર્થના કરું છું કે સર્વે જલારામ ભક્તોનું કલ્યાણ કરે અને રઘુવંશી લોહાણા સમાજના હરેક જ્ઞાતિજનોને ઈશ્વર સારી બુદ્ધિ આપે, કુટુંબમાં સાથે રહેવાની ભાવના આપે અને શરીર સુખ આપે, આરોગ્ય સારું રહે અને સંપત્તિ સારી એમના ઘરમાં
સ્થાન કરે એવી જલારામ બાપાના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને જય જલારામ. હમણાં જ તમોએ જીતુભાઈ લાલને સાંભળ્યા. જામનગરના એમપી શાહ ગ્રાઉન્ડમાં જલારામ નગર ખાતે શ્રી જલારામ જન્મ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા લોહાણા સમાજની સમૂહનાથનું ભવ્ય આયોજન આજે શુક્રવારે કરવામાં આવ્યું હતું. લોહાણા સમાજના 18થી 20,000 જ્ઞાતિબંધુઓએ આ સમૂહનાથના ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. આ પ્રસંગે જીડીબીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પણ વિશેષ હાજરી આપી હતી. જામનગર લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ મોદીએ વિગતો આપતા જણાવ્યું હતું કે જલારામ જયંતિ મહોત્સવ સમિતિના નેતૃત્વ હેઠળ આ 25મી લોહાણા સમૂહનાથનું આયોજન કરવામાં આવેલ છે. 1999માં પૂજ્ય જલારામ બાપાની 200મી જન્મજયંતિથી જામનગર ખાતે સમૂહનાથનું આયોજન કરવામાં આવે છે. આ 25 વર્ષથી થતી સમૂહનાથમાં જામનગરના લોહાણા સમાજના 18થી 20,000 લોકો આ સમૂહનાથમાં ભોજન પ્રસાદનો લાભ લેવા પધારે છે, જેનો અમોન ગૌરવ છે. વધુમાં ભરતભાઈ મોદીએ જણાવ્યું હતું કે 450થી વધુ કાર્યકર્તાઓ સમૂહ ભોજન નાથમાં પૂરા હરખથી સેવા આપે છે. ખૂબ જ સારી વ્યવસ્થા થાય તેવા શુભ હેતુથી 40થી વધુ કાઉન્ટરોમાં બુફે ટાઈપની ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે. ભોજન પ્રસાદના મેનુમાં 11થી વધુ આઇટમો તૈયાર કરવામાં આવી હતી, જેમાં 2 મીઠાઈ, 1 લીલોતરી અને 1 કઠોળનું શાક, મરીથી ભરપૂર ગાંઠિયા, રોટલી, છાશ, દાળ ભાત સહિતની વાનગીઓ તૈયાર કરી પીરસવામાં આવી હતી. આ સમૂહનાથનો અંદાજિત ખર્ચ 20થી 25 લાખ રૂપિયા આંકવામાં આવ્યો છે. જામનગરમાં અંદાજિત 30,000ની આસપાસ લોહાણા સમાજ વસ્તી ધરાવે છે. આ સમૂહનાથમાં સિનિયર સિટીઝન માટે પણ સુપર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ ઉપરાંત ટિફિન વ્યવસ્થાનો પણ સેંકડો લોકોએ લાભ લીધો હતો. આજના આ સમૂહનાથ પ્રસંગે લોહાણા જ્ઞાતિના સેંકડો આગેવાનોએ હાજરી આપી જ્ઞાતિ પ્રેમ બતાવ્યો હતો, જેમાં વિશ્વ હિન્દુ પરિષદના ભરતભાઈ મોદી, વેપારી અગ્રણી ધીરજલાલ કારિયા, ઉદ્યોગપતિ મેહુલભાઈ જોબનપુત્રા, લોહાણા અગ્રણી ભરતભાઈ કાનાબાર, વેપારી અગ્રણી શશીભાઈ મસરૂ, ભાજપ અગ્રણી હસમુખભાઈ હિંડોચા, પૂર્વ ભાજપ પ્રમુખ મુકેશ દાસાણી, ડોક્ટર દીપક બગદે, અગ્રણી બિઝનેસમેન હેમલ વસંત, જયેશ પાબારી, વિનુભાઈ તન્ના, રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણી, ખબર ગુજરાતના વિપુલ કોટક, અગ્રણી દિનેશ મારફતિયા, વિરલ રાજ, રાજુભાઈ મારફતિયા, સહકારી અગ્રણી પ્રવીણભાઈ ચોટાઈ, વરિષ્ઠ પત્રકાર પાર્થ સુખપરિયા, નીરજ દત્તાણી, સૌરભ બદિયાણી, મિતેશ લાલ સહિતના સેંકડો આગેવાનોએ આજના સમૂહનાથ પ્રસંગે હાજરી આપી હતી, જેમાંથી લગભગ લોકોએ સમૂહનાથના આયોજનની ખુલ્લા મનથી પ્રશંસા કરી હતી. જેમાં વેપારી અગ્રણી અને સહકારી આગેવાન પ્રવીણભાઈ ચોટાઈ અને વરિષ્ઠ પત્રકાર પાર્થ સુખપરિયાએ જીતુભાઈ લાલની આગેવાનીમાં યોજાયેલ આ સમૂહનાથના આયોજનની વ્યવસ્થા વખાણી હતી, જેના મુખ્ય અંશો અહીં રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત જામનગર લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ મોદી, કે જેઓ સાબુવાળા તરીકે ઓળખાય છે, તેની જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ વિશેષ મુલાકાત લીધી હતી, જેના મુખ્ય અંશો પણ પ્રવીણભાઈ ચોટાઈ અને પાર્થભાઈ સુખપરિયાના વિચારો પછી રજૂ કરવામાં આવશે. અત્યારે સાંભળો પ્રવીણભાઈ ચોટાઈ અને પાર્થભાઈ સુખપરિયાને. છેલ્લા 25 વર્ષથી જામનગરમાં જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા પ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને ઉત્તરોત્તર એમાં વિકાસ થતો જાય છે અને લોકો અને નાત પણ આમાં ખૂબ જ રંગેચંગે લાભ લે છે અને ભાગ લે. જીતુભાઈ લાલના માર્ગદર્શન નીચે છેલ્લા 25 વર્ષથી થતા આ કાર્યક્રમમાં હવે તો યુવા સમિતિની રચના કરવામાં આવી છે અને એ લોકોને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે, જે પ્રશંસનીય છે. આજરોજ જલારામ બાપાની 225મી જન્મજયંતિ નિમિત્તે જામનગર લોહાણા સમાજ દ્વારા એક સમૂહ ભોજનનું આયોજન કર્યું. ખૂબ સુંદર વ્યવસ્થા અને ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી હતી અને ખાસ કરીને હમણાં જ આપણા જામનગરના જીતુભાઈ લાલ, કે સમગ્ર ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ તરીકે ચૂંટાયા છે, એને સતત 25 વર્ષ સુધી જામનગર લોહાણા મહાજનને સેવા આપી છે અને હવે સ્વૈચ્છિક રીતે તેમણે નવી ટીમ બનાવી અને તેમને આ વહીવટ સોંપ્યો છે અને તેની નિગરાણી નીચે ખૂબ જ સારી વ્યવસ્થા ચાલે છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો એમપી શાહ ગ્રાઉન્ડ ખાતે આવ્યા છે. ખાસ કરીને જલારામ નગર અહીંયા બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને લોહાણા સમાજ માટે વાત કરીએ તો એક તો દિવાળી રેગ્યુલર હોય છે જ, પણ આજે બીજી દિવાળી છે, એટલે કે સેકન્ડ દિવાળી છે, એટલા માટે કે જે એના ઈષ્ટદેવ છે એવા જલારામ બાપાની આજે 225મી જન્મજયંતિ છે અને ખાસ કરીને અહીંયા એક સુપર માહોલ બન્યો છે અને ખાસ કરીને લોહાણા સમાજની એક સમૂહ નાથનું પણ આયોજન કરવામાં આવે છે અને ખાસ કરીને અહીંયા છેલ્લા ઘણા વર્ષોથી, એટલે કે છેલ્લા 25 વર્ષથી શ્રી જલારામ જયંતિ મહોત્સવ
સમિતિ દ્વારા સમૂહ નાથનું આયોજન થાય છે. 225મી જલારામ જયંતિ છે અને ખાસ કરીને જે આમ તો જીતુભાઈ લાલ છેલ્લા ઘણા વર્ષોથી આ બાબતની એના નેતૃત્વ હેઠળ આ બધું આયોજન થાય છે અને ખાસ કરીને એના નીચે હજારો કાર્યકર્તાઓ કામ કરે છે. અને આ બાબતે જીતુભાઈ લાલની વાત કરીએ તો જીતુભાઈ લાલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ તરીકે એમની વરણી થઈ છે. એટલે આખા ગુજરાતની નેતૃત્વ એ લોહાણા સમાજનું કરે છે. અને જામનગરની વાત કરીએ તો જે તે સમયે વાત કરીએ તો ગયા વર્ષે એ લોહાણા મહાજનના પ્રમુખ હતા, પણ એમાં એને રાજી ખુશી ત્યારે રાજીનામું આપી અને એક નવી ટીમ તૈયાર કરી છે. એમાં ભરતભાઈ મોદીને લોહાણા મહાજનના પ્રમુખ તરીકે વરણી કરી છે. તો લોહાણા સમાજના પ્રમુખ આપણે ભરતભાઈ મોદી આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશું કે સાહેબ, જે પ્રમાણે 225મી જલારામ જયંતિ ઉજવવામાં આવે છે, કઈ રીતનું આયોજન છે અને કઈ રીતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે? ખાસ કરીને આજે જલારામ જયંતિ 225મી જલારામ બાપાની જયંતિના દિવસે આજરોજ આપણે લોહાણા સમાજનું સમૂહ ભોજન રાખેલ છે. આશરે 20થી 25,000 માણસો અહીં ભોજન લેશે. 450 આસપાસ અમારા કાર્યકરો છે અને 11-12 વસ્તુનું આપણે ભોજન તૈયાર કરેલ છે. છતાં વ્યવસ્થા એટલી બધી છે કે લોકોને અહીંયા ગીર્દી પણ નથી લાગતી, એટલી બધી સુપર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ગ્રાઉન્ડ મોટું છે અને ખાસ કરીને અમે અહીંયા 36 કાઉન્ટર ઊભા કર્યા છે અને સ્વયં અમારા લોહાણા સમાજના જ કાર્યકરો ભાઈ બહેનો બધી જગ્યાએ સ્વયંભૂ પોતે કામ કરી રહ્યા છે. ખાસ કરીને આની અંદર મેનુ જે છે એ મેનુ પણ એટલું સુપર બનાવે છે, લોકો આંગળા ચાટી જાય છે. હા, અમે 25 વર્ષથી સેમ મેનુ કરી રહ્યા છીએ અને ઘર જેવું જ ખાસ ભોજન મળી રહ્યા છે. ખાસ કરીને જીતુભાઈ લાલના નેતૃત્વ હેઠળ આ બધી વ્યવસ્થા થાય છે. 1999ની 200મી જલારામ બાપાની જયંતિથી અમે એક જલારામ જયંતિ મહોત્સવ સમિતિની સ્થાપના કરેલ છે. અમે 13 જણા ખંભા મિલાવી અને જીતુભાઈ લાલની આગેવાનીમાં આજ સુધી અમે કામ કરી રહ્યા અને આજ પણ જીતુભાઈની આગેવાનીમાં જ કામ થઈ રહ્યું છે. ખાસ કરીને જીતુભાઈ લાલે હમણાં પણ તમને જેટલા 13 સ્થાપક જે સદસ્યો હતા એને નિવૃત્ત કરીને સ્થાપક સદસ્યો રહ્યા, પણ નવા પ્રમુખો તરીકે નવા સદસ્યોની વરણી કરી છે. જીતુભાઈના ખાસ કરીને એવું છે કે આપણે બધા સાથે જોડાઈને કામ કરી રહીએ. અમે આજે સ્થાપક તરીકે રહી અને નવી ટીમને નવા જુવાની આવે નવા યંગ લોકોને બહુ પ્રોત્સાહન મળવું જોઈએ અને સમાજ માટે એકતા અને જાગૃતિનો સંદેશ પહોંચાડી રહ્યો છે. આ રીતે જોયું કે આ ભરતભાઈ મોદી હતા અને ખાસ કરીને લોહાણા મહાજનના પ્રમુખ છે, જાગૃત છે, દોડતા છે અને ખાસ કરીને લોહાણા સમાજમાં પણ ભારે પ્રભુત્વ ધરાવે છે, સાયલન્ટ છે, કોઈ દિવસ પ્રચારમાં માનતા નથી. પણ આજે મારા આગ્રહને માન આપીને આજે એને પ્રથમ વખત આ રીતે 1-to-1 એમને મીડિયા સમક્ષ ઇન્ટરવ્યૂ આપ્યો છે. અને ખાસ કરીને લોહાણા સમાજ એટલો બધો બુદ્ધિશાળી છે અને ખાસ કરીને એક લાગણીશીલ છે અને ખાસ કરીને જ્ઞાતિભાવમાં પણ માને છે. એટલે આજે જોયું છે લગભગ આજે જ્ઞાતિના કોઈ લોહાણા જ્ઞાતિની ઘરે આજે પોતાની ઘરે રસોડું નથી બનાવ્યું, અહીંયા જ બધી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. લગભગ લોકો અહીંયા લોહાણા સમાજના લોકોએ હાજરી આપી છે. જામનગર શહેરમાં બિહાર અને ઉત્તર પ્રદેશ રાજ્યના નાગરિકો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. આ બિહારી અને યુપીના નાગરિકો દ્વારા દર વર્ષે કાર્તક મહિનામાં છઠ પૂજાનો ભવ્ય ઉત્સવ આયોજિત કરવામાં આવે છે. આ વર્ષે પણ જામનગરના દિગ્જામ મિલ વિસ્તારમાં બાલાજી પાર્ક, રવિ પાર્ક અને યોગેશ્વર ધામ એમ કુલ 3 સ્થળોએ સંખ્યાબંધ બિહારી અને ઉત્તર પ્રદેશના પરિવારોએ છઠ પૂજાના ભવ્ય ધર્મોત્સવનું આયોજન કર્યું હતું. છઠ પૂજાના આ મહોત્સવમાં આ પરપ્રાંતીય પરિવારોના મહિલાઓ સતત 4 દિવસ સુધી વ્રત કરે છે. ભગવાન સૂર્યનારાયણની પૂજા કરે છે. ભગવાન સૂર્યનારાયણ અર્ધ્ય અર્પણ કરે છે અને સતત 36 કલાકના નિર્જળા ઉપવાસ બાદ આ વ્રતધારી મહિલાઓ આહાર તરીકે ફળો આરોગે છે. આ તમામ વ્રતધારી મહિલાઓ પરંપરાગત રીતે નદીના બદલે પાણીના કુંડમાં કમર સુધી પાણી રહે તે રીતે પાણીના કુંડમાં ઊભીને ભગવાન સૂર્યનારાયણની પૂજા કરે છે. પોતાના પતિ અને સંતાનો તેમજ સમગ્ર પરિવારના શુભ કલ્યાણ માટે આ મહિલાઓ દ્વારા व्रत કરવામાં આવે છે। બિહારી પરિવારોના પુરુષ અને મહિલાઓ દ્વારા આ અંગે આપવામાં આવેલી વિગતો પ્રસ્તુત છે। बालाजी वन में पिछला 3 साल से मैं यहाँ रह रहा हूँ और यहाँ जो हमारा कमेटी बना है वो दिन ब दिन बढ़ते जा रहा है और इसका व्यवस्था इतना फर्स्ट क्लास है और यहाँ के व्रतियों के लिए बहुत सुंदर व्यवस्था होता है। घाट की साफ सफाई, पानी एकदम कंचन गंगा की तरह, मज़ा आ जाता है। हम लोग को छठ करने में बहुत आनंद मिलता है। माने लाइटिंग, बाजा, सारा व्यवस्था गांव जैसा माहौल और अच्छा फीलिंग मतलब हम लोग को देता है, बहुत अच्छा आता है। ये 36 घंटे का निर्जला उपवास होता है। ये 36 घंटे का निर्जला उपवास होता है। यहाँ खाना पीना कहीं कुछ नहीं, पानी तक नहीं लेना है और तकरीबन यहाँ 2000 पब्लिक जुड़ती है। यहाँ इस छोटे से जगह में लगभग 2000 पब्लिक जुड़ती है। ये बहुत घनी आबादी है और यहाँ सारे हम लोग बिहार यूपी से जितने भी लोग हैं सब बड़ा आनंददायी
सुख का अनुभव करते हैं। हमारी कमेटी जो है इसकी समुचित व्यवस्था करती है। कल व्रतियों के लिए सुबह फलहार, चाय, सबकी व्यवस्था ये कमेटी करती है। बहुत अच्छा लगता है। हमारे कमेटी मेंबर और यहाँ के प्रेसिडेंट जो हैं राजेश जी, बहुत ही मृदुभाषी लोग हैं। इतने सहयोग करते हैं कि मतलब इसकी बात जितनी भी प्रशंसा की जाए राजेश जी का वो बहुत कम है। इसलिए कि बहुत कम समय में बहुत बढ़िया बेहतरीन तैयारी इनका और अपने टीम का होता है। इसके लिए मैं राजेश जी को तहे दिल से शुक्रिया और धन्यवाद देता हूँ। मैं आपको छठ पूजा के बारे में कुछ बताना चाहती हूँ। छठ पूजा बिहार का बहुत महत्वपूर्ण महापर्व है और छठ पूजा का स्टार्ट मतलब सीता माँ ने किया था। जब राम जी रावण का वध करके आए थे तब राम जी पे कोई एक दोष लगा था, जिसकी वजह से सीता माँ ने ये छठ पूजा का स्टार्ट किया था। तो इसी वजह से छठ पूजा मतलब मनाना हम सब ने स्टार्ट कर दिया कि इसीलिए माँ अपने बच्चों के लिए, अपने पति के लिए मनाती हैं। जैसे सीता जी ने राम जी पे जो दोष लगा था वो अपने छठ पूजा करके जो 3-4 दिन का जो छठ पूजा होता है इससे उन्होंने पे जो दोष था उन्होंने दूर कर दिया। वैसे ही छठ माता उन सब अपने सब बच्चों पे ऐसे आशीर्वाद बनाती हैं। ये सब में छठ पूजा में जो पहले जो तैयारी करते हैं नहाई खाई का होता है, जैसे बताया होगा। तो नहाई खाई में पहले जो लौकी बोलते हैं हमारे साइड में, लौकी बनता है और चावल बनता है, दाल बनता है, सिंपल सा होता है। और दूसरे दिन हमारे खीर और रोटी का प्रसाद होता है जो सब घर को प्रसाद दिया जाता है। और तीसरे दिन में अर्घ दिया। तीसरे दिन सूर्य जो अस्त होते हैं ना उनका पूजा करते हैं। और सूर्य देव के लिए इसलिए अस्त की पूजा करते हैं क्योंकि ताकि ज़िंदगी में कोई भी प्रॉब्लम आए तो कैसे, अगर कम प्रॉब्लम आए तो भी कैसे लड़ना है उसे में बताते हैं। और चौथे दिन हमें सूर्य उगने का बताते हैं, उगने का अर्घ देते हैं, पूजा करते हैं, ठेकुआ पकाते हैं। और हमारे बिहार का बहुत महापर्व है छठ पूजा। अगर आपको छठ पूजा के बारे में जानना है तो बस ठेकुआ, कोई भी इंसान को पूछो तो छठ पूजा के बारे में बहुत अच्छे से बता देगा। और ठेकुआ हमारे छठ पूजा का बहुत प्रिय प्रसाद है और कोई भी इंसान ठेकुआ के बारे में आपको बता देगा, मतलब बहुत अच्छा प्रसाद है वो। यहाँ बालाजी पार्क में हम लोग छठ पूजा का महोत्सव मना रहे हैं। छठ पूजा जो कि बहुत ही पावन और पवित्र महोत्सव है, जो कि 4 दिन का त्यौहार है। नहाय खाए से शुरू होता है ये। दूसरा दिन खरना का होता है जिसमें खीर बना करके पार्वती जो है वो सभी लोगों को खीर विसर्जित करती हैं। तीसरा दिन पहली अर्घ का होता है। निराजली व्रत किया जाता है ये निरंतर। और चौथा दिन जो है वो दूसरी अर्घ का होता है जो सुबह अर्घ दिया जाता है। छठ का यह पर्व सूर्य भगवान को समर्पित है, प्रकृति की पूजा है। कहा जाता है कि छठी मैया सूर्य भगवान की बहन है और उनको समर्पित है ये पूजा। हम सब पूजा करते हैं इसमें। जो स्त्री व्रत करती है वो सिर्फ एक स्त्री व्रत नहीं करती है इसमें, उसके साथ पूरा परिवार व्रत करता है। जुड़ा हुआ पूरा समाज, हम लोग सब उनके साथ जुड़ते हैं और पूरा समाज एक होकर के व्रत करता है। ये भाईचारे का प्रतीक है, ये कुटुंबता का प्रतीक है। और इसके बाद चौथे दिन जो है पूजा संपन्न करी जाती है। वहीं पर घाट पर पूजा संपन्न होने के बाद सभी को प्रसाद वितरण किया जाता है और इसके साथ छठ पूजा का पावन पर्व जो है संपन्न हो जाता है। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું દાનમાં શિવનાદર નંબર 1 અને ચાપા બેરાજામાં દંપતીએ પીધી ઝેરી દવા સહિતના સમાચારો જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDBL જામનગર ન્યૂઝ। हर घर पर छत हो और हर छत पर सूरज का पहरा, छट जाए अंधेरा फिर फैला जो गहरा हो। सूर्य की अपार शक्ति को प्रेरणा बना भारत आज अक्षय ऊर्जा के क्षेत्र में एक वैश्विक बदलाव की नींव रख रहा है। आज अगर देश सौर ऊर्जा के क्षेत्र में लगातार आगे बढ़ रहा है तो इसका आधार माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की दूरदर्शिता एवं दृढ़ संकल्प है। आत्मनिर्भर ऊर्जा के क्षेत्र में एक ऐतिहासिक पहल है पीएम सूर्य घर मुफ्त बिजली योजना। इसके तहत सरकार की तैयारी हर महीने 300 यूनिट तक मुफ्त बिजली का इंतजाम करने की है। पीएम सूर्य घर मुफ्त बिजली योजना के अंतर्गत 75,000 करोड़ रुपए के प्रावधान से 1 करोड़ घरों पर रूफटॉप सोलर लगाकर देशवासियों को ऊर्जा के क्षेत्र में आत्मनिर्भर बनाया जा रहा है। इस योजना के माध्यम से एक ओर जहां देशवासी हर महीने 300 यूनिट मुफ्त बिजली का लाभ ले रहे हैं, वहीं अतिरिक्त उत्पादन से अपनी आय में भी बढ़ोतरी कर रहे हैं।
पीएम सूर्य घर मुफ्त बिजली योजना के अंतर्गत वित्तीय सहायता के रूप में हर परिवार को 78,000 रुपए की सब्सिडी दी जा रही है। हर घर तक सोलर पहुंचाने और उपभोक्ताओं को सहायता के लिए pmsuryaghar.gov.in पोर्टल बनाया गया है। इस पोर्टल के माध्यम से 100% ऑनलाइन प्रक्रिया द्वारा आज 1,30,00,000 से ज्यादा परिवार प्रधानमंत्री सूर्य घर मुफ्त बिजली योजना में अपना रजिस्ट्रेशन करवा चुके हैं। सोलर लेवा माटे सौथी पहला तो दरेके दरेक डिस्कोमनो वीज पुरवठो होवो जरूरी है। सोलर सिस्टम लगाडवानो एकदम इजी અને એકદમ સરળ છે, જેને કારણે સૌથી વધારે કસ્ટમરને પણ ફાયદો થાય છે। જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર NM અમીને જામનગર અને દેવભૂમિ દ્વારકાની જનતાને સોલાર સિસ્ટમ વસાવવા અપીલ કરી છે। पोर्टल पर उपभोक्ता 7% के ब्याज पर लोन भी प्राप्त कर सकते हैं और आवश्यक छत क्षेत्र, भुगतान अवधि, लागत, निवेश पर रिटर्न और बिजली बिल सहित कार्बन उत्सर्जन में बचत का अनुमान भी लगा सकते हैं। इस योजना के लाभार्थी बनकर आत्मनिर्भर ऊर्जा की ओर कदम बढ़ाते हैं। आइए सोलर अपनाते हैं। पीएम सूर्य घर मुफ्त बिजली योजना। લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ। અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાય ફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે, તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ। ઈ આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે। વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે। લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું, તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે। છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન। કોઈ પણ મનગમતી આઇટમ ગ્રાહકોના બજેટમાં કસ્ટમાઇઝ કરી આપીશું। આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સીઝન બુકિંગનો લાભ ઉઠાવો। લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણેક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર। મોબાઈલ 87 803 98 811। સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો। નમ્રતા વેલનેસે છેડ્યું છે રોગ મુક્ત જામનગરનું મહાઅભિયાન, જેમાં દુખાવાથી પીડિત લોકોને ફ્રી થેરાપી આપવાનું ક્રાંતિકારી પગલું। નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન કે નહીં કોઈ આડઅસર, છતાં 100% ફાયદો આપતી અદ્ભુત થેરાપી।
જેમાં પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ખભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, ઝણઝણાટી, ગોઠલા ચડવા, સોજા ચડવા, નસો દબાતી, નસો ખેંચાતી, બીપી, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાયટિકા, થાઇરોઇડ, સંધિવા, ગઠિયોવા, ચિકનગુનિયા, ચરબીના ગઠ્ઠા, ગેસ, એસિડિટી, કબજિયાત, પેટની ચરબી, સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, હાથ પગમાં ખાલી ચડવી, ડિપ્રેશન, અનિદ્રા જેવા જટિલ રોગોમાં આ થેરાપી દ્વારા 100% ફાયદો મેળવો. આ ટ્રીટમેન્ટના મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં એક સિટિંગના 300 રૂપિયા લેવામાં આવે છે, જ્યારે જામનગર શહેરના રહીશો માટે તદ્દન ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તો આજે જ આપના હઠીલા રોગોના છુટકારા માટે અચૂક મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. 5 KK એવન્યુ કોમ્પ્લેક્સ, 80 ફૂટ રોડ, મેહુલનગર, જૈન દેરાસરની સામે, જામનગર. ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાળ કોલોની, શેરી નંબર 1, કોર્નર, જોલી બંગલો વિસ્તાર, સુમેર ક્લબ રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. HCLના સહસ્થાપક શિવ નાદર દેશના સૌથી મોટા પરોપકારી છે. શિવ અને તેમના પરિવારે ગયા વર્ષે એટલે કે નાણાકીય વર્ષ 2023-24માં 2153 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું, એટલે કે રોજના 5.90 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ માહિતી એડલગીવ હુરુન ઇન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ 2024માં આપવામાં આવી છે. ગુરુવાર 7 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવેલી આ યાદીમાં નાદર પરિવાર ટોચ પર છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમનો પરિવાર બીજા ક્રમે છે. અંબાણીએ નાણાકીય વર્ષ 2023-24માં 407 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. બજાજ પરિવારે 352 કરોડ રૂપિયાનું દાન આપીને યાદીમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. આ 2023 કરતાં 33% વધુ છે. જામનગર તાલુકાના ચાંપા બેરાજા ગામમાં ભારે ચકચારજનક કિસ્સો સામે આવ્યો છે. એક દંપતીએ સજોડે આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં પતિનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે, જ્યારે પત્નીની હાલતમાં સુધારો થતાં રજા અપાઈ છે. પતિની હાથની આંગળી કપાઈ જતાં કામ થઈ શકતું ન હોવાથી આપઘાતનું પગલું ભર્યું હતું. તેને જોઈ જતા પત્નીએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાહેર થયું છે. આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ચાંપા બેરાજા ગામના વતની 34 વર્ષના ભદ્રેશસિંહ મંગુભાઈ જાડેજા, કે જેઓ અગાઉ અમદાવાદમાં રહેતા હતા અને એક કારખાનામાં કામ કરતા હતા, ત્યાં તેઓની હાથની આંગળી કપાઈ ગઈ હતી અને કામ કરી શકતા ન હતા. દરમિયાન તેઓ જામનગર પોતાના વતન ચાંપા બેરાજા ગામે આવી ગયા હતા અને ગત 27મી તારીખે રાત્રિના સમયે ભદ્રેશસિંહે પોતાની હાથની તકલીફના કારણે જિંદગીથી તંગ આવી ઘરમાં પડેલી ઝેરી દવા પી લીધી હતી. આ વેળાએ તેમના પત્ની હિરલબા ભદ્રેશસિંહ જાડેજા, કે જેઓ જોઈ ગયા હતા અને પતિના હાથમાંથી ઝેરી દવાની બોટલ ઝૂંટવી લઈ પોતે પણ ઘૂંટડો ભરી લીધો હતો. આ બનાવ બાદ પતિ પત્ની બંનેને જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ભદ્રેશસિંહ જાડેજાનું મૃત્યુ નીપજ્યું હતું. જોકે પત્ની હિરલબાની તબિયતમાં સુધારો થતાં તેણીને જીજી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જે બનાવ અંગે હિરલબા જાડેજાએ પોલીસને જાણ કરી છે. આ બનાવને લઈને ચાંપા બેરાજા ગામમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં 56 શ્રદ્ધાળુને લઈ જતી બસ રોડવેઝ બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 51 મુસાફર ઘાયલ થયા છે. તમામની સારવાર ચાલી રહી છે. બસ અમદાવાદથી અયોધ્યા શ્રદ્ધાળુઓને દર્શન કરાવવા લઈ જતી હતી, ત્યારે કટરા પોલીસ સ્ટેશન વિસ્તારના નેશનલ હાઈવે પર ફિલનગર ગામ પાસે આ અકસ્માત થયો હતો. મુસાફરોએ પોલીસને જાણ કરી હતી. ટીમ ઘટના સ્થળે પહોંચી અને તમામને હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં તપાસ બાદ તબીબે 5ને જિલ્લા હોસ્પિટલમાં રિફર કર્યા હતા. બસ ડ્રાઈવર દુર્ગેશસિંહ રાણાવતે જણાવ્યું હતું કે અમે અમદાવાદથી અયોધ્યા જવા નીકળ્યા હતા. આજે સવારે 4 વાગે ફિલનગર ગામ પાસે પહોંચ્યા ત્યારે સામે એક રોડવેઝ બસ ઊભી હતી. બસને બચાવવા જતાં બીજી તરફથી એક ટ્રક આવી ગઈ. બંનેને બચાવવા મેં બ્રેક લગાવી હતી, પરંતુ બસ રોડવેઝમાં ઘૂસી ગઈ હતી. ત્યારબાદ એ રોડની બાજુમાં આવેલી ઝાડીઓ સાથે પણ અથડાઈ હતી. બસ અથડાતાની સાથે જ હાઈવે પર ચીસો ગુંજી હતી. ઘણા લોકો ઘાયલ થયા હતા. ઘણા લોકોને માથામાં તો કેટલાકને હાથ પગમાં ઈજા થઈ હતી. અકસ્માત થતાં જ આસપાસના ગામના લોકો પણ આવી ગયા હતા. મને પણ ઈજા થઈ. પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. થોડા સમય પછી ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જીતસિંહ રાય, પોલીસ એરિયા ઓફિસર અમિત ચોરસિયા, સ્થાનિક પોલીસ સ્ટેશનના પ્રભારી ઓમશંકર શુક્લા સાથે ઘટના સ્થળે પહોંચ્યા. બધાને બચાવી લેવામાં આવ્યા હતા અને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં દરેકની સારવાર ચાલી રહી છે. હાલ તમામની હાલત સારી છે. અમારી સાથે રહેલા 5 મુસાફર ગંભીર રીતે ઘાયલ થયા હતા. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના જીગર ગિરીશભાઈ સોલંકીએ પત્નીના વિયોગમાં ગળાફાંસો ખાઈ લઈ આપઘાત કર્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની પાલિકામાં સફાઈ કામદારોનું આંદોલન સમેટાઈ ગયું છે. ભાણવડના બરડા ડુંગરમાં જંગલ સફારી માટે 251 હેક્ટર જમીન અનામત રાખવાની દરખાસ્ત સરકારમાં રજૂ થઈ છે. લાલપુરના નાના ખડબાની સીમમાં 2 મહિલાઓ અને 4 જુગારીઓ દરોડામાં ઝડપાઈ ગયા છે. જામનગર મહાનગરપાલિકાએ વેરા બાકીદાર નગરજનોને વેરાઓ ભરપાઈ કરવા જણાવ્યું છે. 60% નગરજનોએ હજુ વેરો ભર્યો છે. જામનગરમાં તમાકુ વેચી રહેલા 59 વેપારીઓને કોર્પોરેશને 10,800નો દંડ કર્યો છે. જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુરિયા મેયર કોન્ફરન્સમાં ભાગ લેવા અમેરિકા પહોંચ્યા છે. જામનગરમાં 21 વર્ષ પહેલા દેના બેંકમાં ફિક્સ ડિપોઝિટની બનાવટી રસીદ રજૂ કરવાના પ્રકરણમાં 4 આરોપીઓનો અદાલતે છુટકારો ફરમાવ્યો છે. જામનગરના બેડી વિસ્તારના શાહિદ હુસેન કાસમભાઈ કટિયા અને તેના માતા પર છરીબાજી કરવા અંગે 5 વિરુદ્ધ ફરિયાદ થઈ છે. જામનગર નજીકના વિજરખી ગામમાં નવલસિંહ નામના 29 વર્ષના આદિવાસી શ્રમિકે ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. સંધ્યાબેન અમૃતલાલ કામડિયા તે બાલમુકુંદભાઈના બહેનનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. વીરપુર જામનગર સહિત સમગ્ર રાજ્યમાં 225મી જલારામ જયંતિની ભાવભેર ઉજવણી કરતા જલારામ ભક્તો. ખેડાના વડતાલ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા દ્વિશતાબ્દી મહોત્સવનો શરૂ થતો ભવ્ય પ્રારંભ. જામનગરમાં 225મી જલારામ જયંતિ નિમિત્તે સમૂહ નાતનું આયોજન કરતા રઘુવંશીઓ. અમદાવાદથી અયોધ્યા જતી બસને અકસ્માત નડતા 51 ભાવિકો ઘાયલ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.